એવા મા બાપ મળ્યા કે જેણે એમની સ્થિરતા ગુમાવી ગઈ. મારે આ વાતમાં ખાસ કહી છે. વચ્ચે રોહિતભાઈ ટ્વિટર ઉપર એક વિડીયો હતો મમ્મીનો, CBSE ની પરીક્ષા એના દીકરાએ આપેલી અને ભાઈ ફેલ થયા. અને પાછળ વિડીયો જોયું તો ફૂગા ફૂગા લટકાવેલા હતા, કેક રાખી હતી, એટલે બીજા મિત્રો આવીને બેઠા હતા છોકરાના. એટલે તમને એમ લાગે કોઈ પાર્ટીનો માહોલ છે. અને એ મમ્મીએ જે વિડીયો બનાવ્યો હતો ને બહુ સરસ વિડીયો હતો. લોકો આવી ચર્ચા આપણે ત્યાં કરતા નથી. હું ઘણીવાર મારા લેક્ચરમાં બોલું છું, હમણાં બાપુની સામે બોલેલો કે આપણે સફળતા કેમ મેળવવી એનું શિક્ષણ આપીએ છીએ, નિષ્ફળતા કેમ પચાવવી એનું શિક્ષણ નથી આપતા. આપણી ખામી છે. તમે રિજેક્ટ થાવ, તમે ફેલ થાવ, તમારું ધાર્યું ન થાય તો હસતા મોઢે તમારું કામ કેમ કર્યા કરે એનું શિક્ષણ આપણે નથી આપતા. તો પેલી માએ આવી ગયો, અરે વાહ ભાઈ વાહ, થેન્ક યુ. પેલી માએ વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવીને એને જે મેસેજ આપ્યો છે ને એ મારે તમને કહેવો છે. એટલે મેસેજ એવો આપ્યો મિત્રો કે જો મારો છોકરો CBSE માં ફેલ છે, મારા છોકરાનું ભરે વિડીયોના શૂટિંગ, અમે એના પપ્પાને કહીને, એના પપ્પા તો ઓફિસે જ હજી આવ્યા નથી, એનો આ વિડીયો બનાવું છું, એના પપ્પાને કહીને એક પાર્ટી બોલાવ્યા છે જમવા માટે. જે 5-15 જે મિત્રો છે અમારા વાળા કોઈ નથી બોલાવ્યા. જે પાછી એમ કે હે તમારો છોકરો તો જો તમે કહેતા હતા CBSE નાખો, આ તો ફેલ છો, એવા અમારા કોઈ સગાવાળાને બોલાવ્યા નથી. બરોબર? પણ એ કે આ પાર્ટી રાખવાનો મતલબ એ છે, છોકરો બાજુ હતો, ખભે હાથ મૂકીને માં કે પહેલો મેસેજ મારે એ દેવો છે કે તારું પરીક્ષાનું પરિણામ જે આવે તો અમારું સંતાન મટી નથી જતું. કારણ કે આ પરીક્ષા માટે અમે સંતાન તરીકે તને નથી ગણતા. 12મું પાસ કરે તો તમારું દીકરો નીતર નહીં, બરાબર? ગ્રેજ્યુએટ થાય તમારી દીકરી નીતર નહીં. એટલે પહેલો મેસેજ એ છે કે પરીક્ષા આવે ને જાય, તમારાથી પાસ થવાય, પાસ ન પણ થવાય, પણ એને કારણે તમે અમારા બાળક મટી નથી જતા. હું તારી માં મટી નથી જતી, તારા બાપ મટી નથી જતા, તારી બેન મટી નથી જતી, તારા ભાઈ મટી નથી જતો. અમે બધા ફેમિલી છીએ, તમારી ભેગા જ રહેશું. અમારી કોઈક ટીકા કરશે તોય તમારી ભેગા રહેશું. એટલે કોઈ રિલેટિવને નથી બોલાવ્યા આ પાર્ટીમાં, ફ્રેન્ડ્સ જ બોલાવ્યા છે કે અમારી કોઈ ટીકા કરશે તોય અમે તમારા પડખે ઉભા રહીશું કે ભાઈ અમારો છોકરો છે ને તમારે ક્યાં એના રોટલા ઘડવાના છે. આપણી ભાષામાં કહું છું, એને એવું નથી કીધું, આ તો હું ગુજરાતીમાં આપણી ભાષામાં કહું છું. તમારે એને રોટલા ઘડવાના છે, અમારે ઘડવાના છે, અમારી જવાબદારી છે. તમે ચંચુબાત બંધ કરી દો. આટલું કહીને એ માએ છોકરા સામે જોઈને કીધું કે હવે બીજો મેસેજ કે જો અમે મા બાપ છીએ, તમે ફેલ થઈને આવશો ને અમે તમને કેક ખવડાવશું. અમે મા બાપ છીએ, અમે તમને થોડા કઈ દુખી કરશું, તમને થોડા ઘરમાંથી બહાર ફેંકી દઈશું. મા બાપનો ધર્મ છે બાળકને સપોર્ટ કરવો હોય, બાળકને હૂંફ આપવી, બાળકને પ્રેમ આપવો. અમે પરીક્ષા ન આપી શકીએ, પ્રેમ તો આપી શકીએ ને, બરાબર? પણ મા બાપ તો તમને કેક ખવડાવશે, દુનિયા તમને કેક નહીં ખવડાવે. આજ રિઝલ્ટ સાથે બહાર જાઓ, તમને કોઈ કેક ખવડાવે. આ જ રિઝલ્ટ સાથે બહાર જાઓ, કોઈ ફુગ્ગા લગાડીને પાર્ટી રાખે તો. આ રિઝલ્ટ સાથે બહાર જાઓ, તમારા 10 મિત્રોને કોઈ જમાડે તો. દુનિયા તમને નહીં ખવડાવે. અમે તો મા બાપ છીએ, અમે તો ખવડાવશું. અમે તમારા પાસે પૈસા ખર્ચશું, તમને બહાર લઈ જશું, તમે રોતા હશો, તમે તમારી માથે હાથ ફેરવશું, માંદા હશો તો આખી રાતના ઉજાગરા કરશું. પણ તમારે યાદ એ રાખવાનું છે કે આપણે દુનિયામાં જીવવાનું છે, ઘરમાં નથી જીવવાનું. આ CBSE 12મું, આ બધી 10મું એવી ઉંમર છે કે એક ઉંમર 2-5 વર્ષના ઠેકડા મારો એટલે સીધા તમે દુનિયામાં આવવાના છો. વોટિંગ રાઇટ્સ આવવાના છે તમારી પાસે, ડ્રાઇવિંગ લાયસન્સ આવવાનું છે તમારી પાસે. પછી બધું કંઈ મા બાપનું બધું સાંભળીને બધા નથી કરવાના, એની કોપી કરીને નથી જીવવાના, પોતાની જિંદગી જીવવાના છે. ત્યારે એ માએ જે કહ્યું બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ હતો કે ત્યારે તમને ફેલ થયા પછી કોઈ માથે હાથ નહીં ફેરવે, ફેલ થયા પછી કોઈ વાંસે ધબ્બો નહીં મારે, ફેલ થયા પછી કોઈ જમી લે પછી બાકીની બધી વાત કરશું એમ નહીં કે. એટલે જો બેટા તારાથી થઈ શકે તો હવેના પ્રયત્નમાં ફેલ ન થાય. તું પાછો ફેલ થઈશ ને અમે તને ખવડાવશું જ, અમે તને કાઢી નહીં મૂકીએ. પણ કારણ કે તારે અમારી ભેગું નથી રહેવાનું, અમારી ઉંમર વધશે ને તારી ઉંમર જવાની ત્યારે આવશે ત્યારે અમે કદાચ આટલો સપોર્ટ નહીં કરી શકીએ. એટલે યાદ રાખજે કે તારા મા બાપની શિખામણ એ છે કે અમે ન હોઈએ ત્યારે પણ તું બીજાને કેક ખવડાવી શકે એટલો સમૃદ્ધ થા. એટલે તારે ભણવાનું છે, એટલે ત્યારે પરીક્ષા લેવાની છે. અમે થોડા ઘણા પૈસા કમાઈએ છીએ તો તને આ પાર્ટી કરાવી શકીએ છીએ,
તારે કોકને પાર્ટી કરાવી હશે તો ખિસ્સામાં હાથ નાખવો પડશે, અને ખિસ્સામાં હાથ નાખવો હોય તો તારે ભણવું પડશે, એના માટે પૈસા કમાવા પડશે. આજે આ બધા જે જલસા કરવામાં તો ક્યાં કઈ કમી છે? તમે જે બાજુ આવો, આમથી આમ આવો તો 2 મોલ દેખાય, આમથી આમ જાઓ 2 મલ્ટીપ્લેક્સ દેખાય, આમથી આમ જાઓ 4 મંડપ દેખાય. બરાબર? આજે અમદાવાદમાં તમે ખાલી આમ, આજે હું હાઈવેથી આવ્યો, એસી હાઈવેથી આવી લગી, એ હાઈવે ઉપર તમારું ખિસ્સું ભરેલું હોય તો 2-5 કરોડ ખાલી થવામાં એક સાંજ જોઈએ ખાલી. એવી હાલત છે. એકાદ કાર લઈ લ્યો, કોઈ સરસ મજાના કોઈ ડ્રેસ લઈ લ્યો, પર્સ 2 લાખના આવે છે. બધું 2 લાખ રૂપિયા માણસના પર્સમાં મૂકવામાં જ નથી હોતા. પર્સની કિંમત 2 લાખની હોય છે. એવા શોરૂમ થઈ ગયા છે. પૂછવા જાવ પ્લાટિયમ મોલમાં ખોટું કહેતો, પ્રાઇસ ટેગ જોયો. મુશ્કેલી એટલી જ છે, કોઈ મફત નથી આપતું. આટલી જ મુશ્કેલી છે, હજી મુશ્કેલી નથી. એક જ લાઈનની મુશ્કેલી છે કે જલસા તો બધા જગતમાં પડેલા છે. હરવા ફરવાના જલસા, ખાવા પીવાના જલસા, પહેરવા ઓઢવાના જલસા મફત નથી થતા. લગ્ન હોય તો મંડપે મોટો હોય, રોશની મોટી હોય, ખાવા પીવાનું કેટરિંગ જોરદાર હોય, દાગીના બાગીના સરસ ઘડાવીને આપ્યા હોય, કપડા સરસ હોય, જાગ જમાર જોઈને બધા ખાઈ પીને છૂટા પડી જવાના છે. હવે તો કોઈ ચાંદલાઈ પહેલાની જેમ તો ટેબલ લઈને બેસતા હોય તો એ ધીરે ધીરે બંધ થઈ ગયું. બરાબર? બધા એકબીજા અમે લખી જ નાખે છે, નો ગિફ્ટ્સ, નો ફ્લાવર્સ. જમવામાં બધા ભેગા હશે. આ જેટલું ટ્રાફિક ને જેટલી ભીડ ને અહીં ઓછી ભીડ ને ત્યાં જાજી ભીડ જોઈ ને, એ ભોજનની ભીડ છે, ભાવની ભીડ નથી. સમજો, તમે જમાડો છો એટલે માણસો આવે છે. તમે એમ કહો કે હાજરી આપો 3 કલાક ને પછી જમવાનું હાથે બનાવવાનું છે, તે કઈ નો આવે. અમારે એક ડોક્ટર મિત્ર હતા વડોદરામાં, એમણે દીકરીને લગ્નમાં રક્તદાન રાખ્યું હતું. ફરજિયાત જેટલા જાણીએ માંડવીયા જે આવે બધા હોઈ જવાનું. બરોબર? રક્તદાન કરવાનું, વર કન્યાએ કરવાનું. તો બધા કે દીકરાએ કોટ પેર જ કરી લીધા. બરોબર? કે આ માથાકૂટમાં આપણે પડીએ અને સામેવાળા પછી માને નહીં તો શું કરવું? બરાબર? એટલે જમાડો, દુનિયા તમારી ભેગી છે, પણ ખર્ચાના બિલ ચૂકવવામાં તમારે ખિસ્સામાં હાથ નાખવો પડશે. મૂળ વાત તો એટલી જ છે કે આપણે શું કામ પરીક્ષા દેવી, આપણે શું કામ ભણવું, આપણે શું કામ લાઈફ બનાવવી, એનો પાયાના સવાલનો જવાબ આમાં છે કે જો ભણશો તો કરિયર બનશે, કારકિર્દી બનશે, કારકિર્દી બનશે તો કમાણી થશે, કમાણી થશે તો તમે કંઈક બીજાનું ભલું કરી શકશો, તમારી જાતને સુખી કરી શકશો. જય વસાવડા માટે નથી ભણવાનું, રોહિત નારાયણી માટે નથી ભણવાનું. એને તમારા માટે પ્રોગ્રામ ગોઠવવાનો, હું તો એમના માટે આવ્યો. અમે બે તો એકબીજાનું સમજી લેશું. તમારે ભણવાનું છે એ તમારી જાત માટે ભણવાનું છે. બરાબર? ભણાઈ તમને એમ લાગે કે ઓછા બેઠા છે, ગીરના જંગલમાં જાઓ, સેલ્ફી કોની હારે પડાવો? સસલા હારે પડાવો, હરણ હારે પડાવો, કાબર હારે પડાવો, કોની હારે પડાવો? સિંહ સાથે. બરાબર? તો ગીરના જંગલમાં કઈ સિંહ છે, કઈ હજારો લાખોની સંખ્યામાં નથી. વચ્ચે તો 500 જ હતા, ધીરે ધીરે વધ્યા થોડાક સરકારના પ્રયત્નોને કારણે. બરાબર? ફોટા લોકો સિંહ સાથે જ પડાવે છે. સસલાઓની સંખ્યા ભલે વધારે હોય, એના ફોટા પાડવા માટે કોઈ પૈસા ખર્ચીને જાતું નથી. મિત્રો, આ યાદ રાખજો કે ઓછાઓ એ મહત્વનું નથી. હું તો કહું વધારે સારું, એટલી કોમ્પિટિશન ઓછી આગળ વધવામાં. બરાબર? કારણ કે જે આપણે ક્લાસમાં બેઠા છે, જે આપણી બાજુમાં બેઠા છે, એક દિવસે આપણે હરીફાઈમાં બેસવાના છે. આ વિચારજો ક્યારે તળેટીની અંદર છે ને ધક્કા મૂકી હોય, ભીડ હોય, શિખર ઉપર તો હંમેશા જગ્યા ખાલી જ હોય. બધા શિખર ઉપર પહોંચે જ નહીં. બધા લોકો એટલી કેપેસિટી ધરાવતા જ નથી કે શિખર ઉપર પહોંચે. એ તળેટીમાં ધક્કા મૂકી હોય. આ અત્યારે જે આવ્યા છે ને, જેટલા આ આવીને જેટલા બેઠા છે ને, આ બસ આ બધા શિખર વાળા છે. પાણી નીતરી ગયું છે, મસ્કો રહી ગયો છે. બરાબર? હવે તો ખાંડ હલાવો, બદામ નાખો, કેસર નાખો, હલાવી જ લેવાની વાર છે. બરાબર? નહીં તો બેસે જ નહીં. આ જ પરીક્ષા છે. બીજા પ્રલોભનો છે, બીજા કામ છે, માથે કંઈક બીજું પ્રેશર છે, છતાં પણ એક ચિત્તે આપણે આપણા ઉપયોગની કોઈક વાત માટે બેસી શકીએ 2 કલાક. આ જ કસોટી છે જીવનની. હું કાયમ કહેતો હોઉં છું કે આ પરીક્ષા તો છે ને બોર્ડની, એનાથી બીવા જેવું નથી. સહેલી પરીક્ષાઓ છે. એ જો એડવાન્સમાં તારીખ આવે, 3 કલાકનું જ પેપર હોય, 3 કલાક પછી તમારે લખવું હોય તો કોઈ લખવાનું નથી. બરાબર? વહેલા જવાની છૂટ હોય, પણ પછી 3 કલાક પછીની છૂટ ન હોય. બરાબર? કોર્સ પહેલા નક્કી થઈ ગયેલો હોય કે આટલું આવશે ભણવામાં, અને પરીક્ષામાં ઓપ્શન આવે. આ ના આવડે તો આ લખો, આ ના આવડે તો આ લખો. પાછું ઓપ્શન તો આપે ભેગા પાસિંગના સ્ટાન્ડર્ડ આવે. આમાં 35 પાસ, આમાં 40 પાસ, આમાં 50 પાસ. પણ
જીવન જ્યારે પરીક્ષા લેશે, ભગવાન જ્યારે પરીક્ષા લેશે, કુદરત જ્યારે પરીક્ષા લેશે, ટાઈમ ટેબલ નહીં હોય, ઓપ્શન નહીં હોય, પાસિંગ માર્ક નહીં, 100 જ પસાર કરવા પડે. બરાબર? પેલું સૈફ અલી ખાનનો હમણાં ન્યૂઝ હતા, પેલા ડોક્ટરે કીધું કે 2 મિલીમીટર સેન્ટીમીટર નહીં, 2 મિલીમીટર એટલે આંગળીનું ટેરવું ન થયું કે 2 મિલીમીટર જો ઓલો છરીનો ઘા અંદર ગયો હોત તો પરમેનન્ટલી પેરાલિસિસ થઈ જાય, કરોડરજ્જુનું સ્પાઇનલ કોર્ડ તૂટી જાય. 2 મિલીમીટર આ ભગવાનની લીધેલી પરીક્ષા. તમે જો, તમે કાંઈ બચી ન શકો, 100 માર્ક પાસ કરવા પડે. તમે એમ કહો કે 35 પાસ કરી દો, એમ આટલા વર્ષ કરોડરજ્જુ હલાવો ને આટલા વર્ષ ન હલાવતા, એવી ભગવાનની પરીક્ષા હોતી જ નથી. બરાબર? કોક વાર પેપર તમારું જુદું આવે. જો બધા લોકો હૃદયને કેમ હેમખેમ રાખો એના સેમિનાર કરતા હતા, કોવિડમાં આવી ગયું ફેફસું, કોર્સ પરનો સવાલ આવી ગયો સીધો. અડધા ડોક્ટરોને નથી ખબર કે આમાં શું કરવાનું, ધીરે ધીરે ખબર પડતી કે શું કરવાનું. બરાબર? ઓક્સીમીટર માપીને 96% ઓક્સિજનનું સેચ્યુરેશન હોય, તમે ખાતરીથી કયો હાલો, ભલે ગમે એટલા ભણેલા હો, ગમે એટલા સરકારી નોકરિયાત હો, ગાંધીનગરમાં બેઠા છો, મોટી વ્યક્તિ હો, ઉદ્યોગપતિ હો, કેટલાને ખબર હતી કે ભાઈ આપણે ઓક્સીમીટર લઈને જમણી આંગળી રાખીને 96% ગોતવાના હોય. બીપીની ખબર હતી બધાને, ડાયાબિટીસની ખબર હતી બધાને. ઓક્સિજન સેચ્યુરેશનની શબ્દ જ ભગવાને પરીક્ષા લીધી ત્યારે બધાને ખબર પડી કે આ કોર્સમાં નવો સવાલ આવ્યો. ઉપરવાળાની પરીક્ષા કરતા નીચેવાળાની પરીક્ષા સહેલી છે, બહુ મૂંઝાવા જેવું નથી. પહેલા તો મગજમાંથી ડર કાઢ નાખો. ઉપરવાળાની પરીક્ષા અઘરી છે, એનું ઠેકાણું નથી. ડોક્ટરે કીધું હતું કે સાહેબ ખાન 48 કલાકમાં હાજો થઈને ઘર થઈ ભેગો થઈ જશે, પણ હજી થયો નથી. હજી આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં તો રાખ્યો જ છે, રૂમમાં રાખ્યો જ છે. બરાબર? એટલે ઉપરવાળાની પરીક્ષામાં આમ તેમ થઈ 3 કલાકે પેપર પૂરા નોય થાય, હજી ઘરે બીજા પેપર હાલશે. કોઈ પણ તમે બાંદા માણસ, મેં તો મારા મમ્મી પપ્પાની સાથે રહ્યો છું અને એમની વિદાયની ક્ષણો મેં જોઈ છે, એટલે હું મારા અનુભવમાંથી કહી શકું કે એમ તો કેવું સહેલું છે કે આનો ઘરે લઈ ગયા, પણ પછી સાચવવામાં તમારી 24 કલાકની કસોટી છે. બીમારી એક કસોટી છે, એક્સિડન્ટ એક કસોટી છે. બરાબર? તમે આપણે કહીએ ને કે નસીબ નબળા હતા, તમને 5 માર્કનું હેવડું નહીં. ના, આને નસીબ નબળા ન કહેવાય. સવારે તમે ઓફિસે જવા માટે નીકળો, સ્કૂલે જવા માટે નીકળો અને સાંજે સ્ટ્રેચરની અંદર પડ્યા હો, તમે ભાન ગુમાવી બેઠા હો ને, એને નસીબ નબળા કહેવાય. આપણે એ લેવલે નથી પહોંચ્યા, આપણે ખાલી એક્ઝામ જ દેવાની છે, એટલે બહુ ડરવાની જરૂર નથી. મારું પરમાનન્ટ સૂત્ર છે, રિક્ષા કે પરીક્ષા એક જાય તો બીજી આવે. શરત એટલી જ તમારે રોડ ઉપર ઉભા રહેવાનું હોય. તમે ઉભા રહ્યો ને તો રિક્ષાવાળો તો સામેથી આવે કે જવું છે, પણ તમે ઘરે ગોદડા ઓઠીને સુઈ જાવ તો કોઈને ખબર કેમ પડે કે તમારે ક્યાં જવું છે? આ સેફમાં જુઓ, પાછું આ તાજો જ ઘટના. ઉભા રહ્યા દરવાજાને બૂમ પાડી દે, રિક્ષાવાળો મફતમાં મૂકી ગયો 5 મિનિટમાં, એનો ઇન્ટરવ્યુ આવી ગયો. હા, આટલી ગાડી હતી ઘરમાં તોય, કારણ કે હલાવવા વાળું કોઈ હતું નહીં. જેને આવડતી હતી એ ઘાયલ હતો, બાકીના વાળા શોક થઈ ગયા હતા. એક 7 વર્ષનો છોકરો ભેગો હતો ખાલી, બસ. વિચાર કરો, આટલી ગાડી હતી તો એક રિક્ષા પણ રોડ ઉપર ઉભા રહ્યો ને રિક્ષા મળી ગઈ. મહત્વની વાત આ છે. એમ સાદ પાડો ને તો પરીક્ષા એક જઈને બીજી આવશે. એકમાં નહીં સરખું થયું હોય બીજામાં ચાન્સ લાગશે, બીજામાં નહીં થયું હોય ત્રીજામાં ચાન્સ લાગશે. એવું જરૂરી નથી કે એક જ પરીક્ષામાં તમારી સીધી બધી જ આવડત દેખાડી દે, બીજો ચાન્સ મળશે. લોકોને મળે જ છે, આજે પણ મળ્યા છે. આપણી ક્રિકેટ ટીમમાં જુઓ, કેટલાય લોકોને શરૂઆતમાં કંઈ નહોતું થતું, પછી ચાન્સ મળ્યો ત્યારે છવાઈ ગયા. બરાબર? તો મારે મિત્રો તમને બધાને જે કહેવાનું છે એટલું જ કહેવાનું છે કે એમાં સફળતા ઉપર ફોકસ ન કરો, સંઘર્ષ ઉપર ફોકસ કરો. સફળતા આપણે પસંદ નહીં કરી શકીએ, ઉપરવાળો જ્યારે એની મરજી હશે ને ત્યારે આપશે. આપણે સંઘર્ષ પસંદ કરો, કયો સંઘર્ષ કરવામાં મને મજા આવે છે. મેં એવા બહેનો જોયા છે કે જેને પાપડ વણવાનો સંઘર્ષ પસંદ કર્યો હોય અને એમાં એને મજા આવતી હોય, એમાં એને ટાઈમ આપી દીધો હોય, જીવન આપી દીધું હોય અને એક તબક્કેમાંથી બંગલો બનાવી દીધો હોય. ખાલી સમોસા, પતિ ગુજરી ગયા પછી ખાલી સમોસા બનાવીને સુરતમાં એક બેને બંગલો બનાવ્યો છે, ખાલી સમોસા ઉપર. ડેડિકેટેડ એક જ કામ કરવાનું. બરાબર? એટલે હું એમ નથી કહેતો કે તમારા જીવનમાં આવી પરિસ્થિતિ આવે. હું એમ કહું છું કે તમે તમારો સંઘર્ષ પસંદ કરી લેશો ને પછી બહુ મુશ્કેલી નહીં પડે. કારણ કે સંઘર્ષ ગમતો હશે ને તેનો થાક નહીં લાગે. આ તમારી સામે ઊભો, હું મુસાફરી કરીને જ આવ્યો છું તમારી સામે. અમે મેં ગમતો સંઘર્ષ સ્વીકારેલો છે, આ મારું ગમતું કામ છે. એવું નથી કે પૈસા મળે છે એટલે કરવું પડશે. બરાબર? મને અંદરથી મજા આવે છે. આમાંથી એક કોઈ, હું અમને રોહિતભાઈ બાજુમાં બેસીને કહેતો હતો કે આમાંથી એક વ્યક્તિ થાય
ઊભી, અને એ ભવિષ્યમાં કોઈ સારી પરીક્ષા પાસ કરે, સારી કરિયર બનાવે, બરાબર. અને એ આપણને મળીને એમ કહે તેથી તમે ગાંધીનગર આવ્યા હતા ને તેથી હું હતી કે હું હતો, અને મને ઓલું સાંભળીને આ ટકોરો લાગી ગયો ને પછી મેં આમ કર્યું આમ કર્યું આમ કર્યું. આ જે છે ને બસ જો વરસાદ કેટલો બધો પડે છે તો હું બધી જગ્યાએ વૃક્ષ ઉગી જાય, બધી જગ્યાએ ડુંડા ઉગી જાય છે, ખેતર ઉગી જાય છે. વરસાદનું તમે વોલ્યુમ જુઓ અને સામે ખેતરનું વોલ્યુમ જુઓ. એ તો જ્યાં વાવેતર થઈ શકે એવી માટી હોય અને જ્યાં દાણા પહેલેથી પડેલા હોય ને ત્યાં વરસાદ વરસે એટલે આપોઆપ ઉગે. પણ વરસાદ એવું વિચારે નહીં કે મારે અહીં નથી પડવાનું ને અહીં જ પડવાનું છે. વરસાદ તો અમદાવાદમાં સિમેન્ટના મકાન હોય ત્યાંય પડતો હોય, અને ગાંધીનગરમાં જયારે હરિયાળી હોય ને ત્યાંય પડતો હોય. એ તો નગર ઉપર છે કે તમારે સિમેન્ટ વધારે બનાવવો છે કે વૃક્ષ વધારે બનાવવા છે. સમજો. એટલે મારા મિત્રો સંઘર્ષ પસંદ કરો. આ જ હોલમાં મેં કીધું મોરારી બાપુ હતા, મેં મારે સંઘર્ષની વાત કરી અને એમાંથી સફળતા મળી. હું કોલેજમાં તો પ્રિન્સિપાલ છું અને મારી માતુશ્રી બીમાર થયા પછી મેં નોકરી મૂકીને બીજી વાર કરી નહીં, અને એજ્યુકેશન સિસ્ટમ ઘણી બધી ફરી ગઈ, હવે તો આખી દુનિયા ફરી ગઈ, બરાબર. પણ મને ગમતો સંઘર્ષ મેં પસંદ કર્યો તો હું આજે તમારી સામે ઊભું છું, બોલું છું. માધ્યમિક શિક્ષણ બોર્ડે મને વચ્ચે બોલાવીને આપઘાત વિદ્યાર્થીઓને અટકાવવા માટેનો વિડીયો બનાવડાવેલો છે, અને દર વર્ષે એ લોકો રિપીટનો પ્લે કરે છે, બરાબર. ત્યારે જે સાહેબ હતા એને હસતા હસતા મેં કીધું સાહેબ તમને ખબર છે હું 2 વર્ષ કેસ લઈ નહોતો પેપર માટે. હવે ત્યારે તો નેચરલી અધિકારી ન હોય ને બીજા અધિકારી હોય તો ક્યારના રિટાયર થઈ ગયા હોય, બરાબર. એટલે મેં કીધું પણ આજે મેં કીધું વિચાર કરો કે ભાઈ આપણે આપણું કામ ચાલુ રાખ્યું ને કર્મમાં આપણો જીવ રેડી દીધો ને, તો આજે તમે એ જ માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ બોલાવીને એમ કહો છો કે આપણે વિદ્યાર્થીઓ હતાશ ન થાય એનો વિડીયો બનાવવાનો છે. બાપુએ તો હસતા હસતા એવું કીધું હતું કે જે કોલેજમાં મને એડમિશન આપવાની ના પાડી હતી એ જ કોલેજ વાળા એમના વાર્ષિકોત્સવ માટે મારી તારીખ લેવા આવ્યા હતા, અને એમ કીધું હતું કે આપ આપો એ તારીખ અમે કાર્યક્રમ કરવા માંગશું, અમે અમારી તારીખ નહીં લઈને આવી, આપ તારીખ આપો. અને પછી બાપુએ કીધું ભાઈ હું રામચરિત માનસનું જ ગાન પહેલેથી કરતો, મારા દાદાએ એ બધો વારસો આપ્યો હતો, ગણિત વિજ્ઞાનમાં બહુ ખબર પડે નહીં. તો પહેલી પરીક્ષા આપીને ત્યારે ચોપાયો ગાઈને અમે મોટા થયા હોય, વિષયની એટલી તૈયારી ન હોય ત્યારે હું ફેલ છું મેટ્રિકની પરીક્ષામાં. બીજી વાર આપીને ત્યારે તૈયારી કરીને ગયો તો ભાઈ આ ચોપાઈથી ખાલી ન હાલે, આપણે ગણિત વિજ્ઞાનને બધા વિષયો તૈયાર કરવા જોઈએ. તો એક ભાષામાં મને ફેલ કર્યું. હવે કે મને ભાષા બીજું કંઈ મને આવડે ન આવડે, ભાષા તો આખી દુનિયાને ખબર છે મને આવડે છે થોડી ઘણી. તો એ કે કોઈક ચા પીધા વગર બેઠો છે, બાપુ તો રમૂજમાં વાત કરતા હતા, ચા પીધા વગર કે આમાં એ ધ્યાન રાખવું પડે કે કોઈક ચા પીને આપણા પેપર જોવે. આપણે 3 કલાક લગી જે લખ્યું એ કોઈક 3 મિનિટમાં જોઈ નાખે, આમ લીટા મારી મારીને જવા દે. અને એ કે ત્રીજી વાર પરીક્ષા આપીને પછી જરાક ઉચાટ હતો એટલે એ કે એમાંથી હું શીખ્યો 3 શબ્દો, 3 પરીક્ષા 3 શબ્દો કે પહેલું તમારે જીવનમાં પરિશ્રમ કરતા શીખો, પરિશ્રમ વગર પરીક્ષા આપવા જશો તો ફેલ જ થશો. હું પરિશ્રમ વગર ગયો તો, વિષયની તૈયારી કર્યા વગર ગયો તો નિષ્ફળ જાવ જ, સ્વાભાવિક છે. બીજું, પરિશ્રમ કરો પછી પ્રાર્થના કરતા શીખો, પ્રાર્થના કરો, કારણ કે પ્રાર્થના કરશો તો કોક ચા પીને પેપર જોશે. બધું તમારા હાથમાં નથી હોતું. મારી ગાડી કેમ ચાલે એ મારા હાથમાં હોય, પણ સામેથી કોઈક ડિવાઈડર તોડીને ટ્રક આવી જાય એ મારા હાથમાં થોડો હોય. તો પરિશ્રમ સાથે ભગવાનની પ્રાર્થના કરો. અને ત્રીજું, પ્રાર્થના અને પરિશ્રમ બંને કરો એટલે આલેચે ને આજે મારો પહેલો પાર થઈ જશે એવા બ્રહ્મમાં ન રહ્યો. તમારું જ્યારે સમય આવે અને લોકો તમને ઓળખતા થાય ત્યાં સુધીની પ્રતીક્ષા કરતા શીખો. કારણ કે પરીક્ષા પાસ કરી ભેગા મોરારી બાપુનું બાપુ નહોતા બની ગયા. ધીમે ધીમે લોકોને ખબર પડી, એમણે એમનો સંઘર્ષ ચાલુ રાખ્યો, એમની વિદ્યા ચાલુ રાખી, એમનું જ્ઞાન મેળવવાનું ચાલુ રાખ્યું. તો આજે લોકો એમનું રિઝલ્ટ નથી જોતા. લોકો ડ્રાઈવરના ડોક્ટરના, હમણાં આપણે કેસ ડિસ્કસ કર્યો ને, ડ્રાઈવરને પૂછ્યું માર્કશીટ કેવી હતી, ભાઈ ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવો પહેલા, ડ્રાઇવિંગ લાઇસન્સ ચેક કરું સહી સાચી છે કે નહીં, તારીખ બરાબર છે કે નહીં, પીયુસી છે કે નહીં, પછી બેસું રિક્ષા પર. માણસ મરવાની હાલતમાં હોય ત્યારે આવા વિચાર ન કરે, એટલે ડ્રાઇવિંગ આવડે છે કે નહીં એટલું પૂછે કે પહોંચાડીશ ને, આટલી મિનિટમાં પહોંચાડી દઈશ ને. ડોક્ટરે પૂછ્યું હતું MBBS છે, MD છો, કઈ સાલમાં થયા, કઈ કોલેજમાંથી થયા, ટોપર હતા, ગોલ્ડ મેડલ મેળવ્યો તો હાથ અડાડજો, નહીં તો મને હાથ ન અડાડતો. આ મિત્રો સમજવા જેવી વાત છે કે એક્ઝામ છે ને એન્ટ્રી પોઈન્ટ છે,
પરફોર્મન્સ તમે જે કરશો ને એ તમારી લાઈફ બનાવશે, નહીં કે એકલી એક્ઝામ. એક્ઝામ એક મોમેન્ટ છે, પણ તમારી ટેલેન્ટ જો તમે ધાર કાઢવાની ચાલુ રાખશો ને સતત, તો એ મોમેન્ટ લોકો ભૂલી જશે. શાહરૂખ ખાનના 2 પિક્ચર હિટ ગયા, લોકો પાછળ 4 વર્ષ ફ્લોપ ગયા હતા, એ ભૂલી ગયા. વિરાટ કોહલીએ વચ્ચે સેન્ચુરી મારી હતી, લોકો પાછલી નિષ્ફળતા ભૂલી ગયા. હવે પાછા ભાઈ ફોર્મમાં નથી, તો વળી યાદ આવી ગયું બધાને. હમણાં જો પાછી 3-4 સેન્ચુરી આવીને એક જ ચેમ્પિયન્સ ટ્રોફીનો મેચ પાકિસ્તાન સામે જીતાડી દેશે ને, લોકો પાછા ભૂલી જશે કે હમણાં 1 વર્ષ નહોતું આવ્યું. આપણા 0 થાય ને તો 0 ઉપર રોવાને બદલે નવી સેન્ચુરી કેમ મારવી એનું ફોકસ શરૂ કરો મિત્રો. 0 પાસ્ટ છે એ તમે બદલાવી શકવાના નથી, સેન્ચુરી ફ્યુચર છે એ તમે લગાવી શકવાના છો. આ કરવાનું છે. એક્ઝામનું પ્રેશર માણસને મારી નાખે છે. મેં ઓબ્ઝર્વ કર્યું છે. જો આપણે ભારતીય ક્રિકેટ ટીમ જેવું છે, બરાબર, આપણે ઓસ્ટ્રેલિયાને વન ડે વર્લ્ડ કપમાં જે દિવાળી ઉપર રમવાનો હતો, ઓલરેડી હરાવી ચૂક્યા હતા લીગ મેચમાં એકદમ કમ્ફર્ટેબલી. આપણે એક પણ મેચ હાર્યા નહોતા. ઓસ્ટ્રેલિયા તો જવા દે, ફાઇનલમાં પહોંચ્યા ત્યાં સુધી. ઓસ્ટ્રેલિયા તો જો ગ્લેન મેક્સવેલે, આપણે તામિલનાડુનો જમાઈ કહેવાય એટલે ભારતનો જમાઈ કહેવાય મેક્સવેલ, તો એને સાસરિયાને હોય છે જમાઈને જરાક સાસરિયા માથે દાજ છે એવી, બરાબર, ઓલી તોતિંગ ગિનિંગ રીમો ન હોત તો ઓસ્ટ્રેલિયા તો ફાઇનલમાં જ ન હોત. બરાબર, લંગડાતા પગે ઉલટી કરતા કરતા 2 વખત તો ઓલા બધા ડોક્ટરો આવી ગયા હતા ગ્રાઉન્ડ ઉપર. બરાબર, મુશ્કેલી શું થઈ? ખરેખર તો આપણે વિનિંગ પોઝિશનમાં હોય એટલે આ તો મરતા મરતા ફાઇનલમાં આવેલા છે. અને આપણું ગામ અમદાવાદનું આવડું મોટું સ્ટેડિયમ આખું ભરચક, બરાબર, અને હો હલ્લન ચીચિયારીઓ, દેકારો, દિવાળીનો તહેવાર પાછો, બધું ભેગું હતું. શું મુશ્કેલી થઈ? જે બધાને ખબર જ છે, દાવ લઈ લેવાનો હોય. મોટા મેચમાં પાછળથી ચેસ કરવાની માથાકૂટમાં પડે જ નહીં. કેમ? પ્રેશર આવી જાય. બસ એક્ઝામમાં આ જ પ્રોબ્લેમ છે. આવડે છે, નથી આવડતું એવું નથી. જીતતાય આવડે છે, રમતાય આવડે છે. અગાઉ દેખાડી દીધું છે. પ્રિલિમમાં પાસ થઈ ગયા હતા, સ્કૂલની એક્ઝામમાં પાસ થઈ ગયા હતા, મમ્મી પપ્પાએ ટેસ્ટ લીધો એમાં પાસ થઈ ગયા હતા. પણ જ્યારે મોટી એક્ઝામ બોર્ડની આવે છે ત્યારે પરસેવો છૂટી જાય છે, ગભરાટ થઈ જાય છે, આવડતું હોય ભૂલાઈ જાય છે, પ્રશ્નો આમ નાચવા માંડે છે આપણી સામે, મનમાં પ્રેશર આવી જાય, ગયા મને જઈ જશે તો આ થઈ જશે, તો આ નહીં આવડે તો આ સપ્લિમેન્ટરી અધૂરી રહી જશે, તો આમ થશે તો આમ થશે. તો ત્યાં આપણે ધીમે ધીમે તૂટી જાય છે. આ રિયાલિટી છે. તો મારા મિત્રો, સાદું તમારે યાદ રાખવાનું છે, એટલું રાખવાનું છે કે તમને જે આવડે નેચરલ ગેમ રમો, જે આવડે જેટલો સ્કોર થાય. ધોનીની સાદી સ્ટ્રેટેજી હતી. ધોની એકવાર કહ્યું હતું, બધા એમ પૂછ્યું હતું પ્રેશરમાં તમે કેમ દર વખતે ફિનિશર તરીકે સાઇન આઉટ થાવ છો, બરાબર. બધા નથી ફરિયાદ કરતા યુવરાજ સિંહ કે મેં રન કર્યા હતા, ગૌતમ ગંભીર કે મેં કર્યા હતા, પણ નામ બધે ધોનીનું જ આવતું હતું, કારણ કે છેલ્લી સિક્સર એને મારી હોય. તેનો જવાબ બહુ સરસ હતો કે મારી જર્સીનો નંબર 7 છે, એટલે આગલા 5 જણા ન હોય ને પછી જ મારે આવવાનું હોય. એનો અર્થ કે પ્રેશર ન હોય તો મારે આવવાનું થાય જ નહીં. પેલા 3 જણા મેચ જીતાડી દેવું હોય તો મારે આવવાનું થાય જ નહીં. હું ગ્રાઉન્ડ ઉપર હોઉં એટલે સમજી લેવાનું કે પ્રોબ્લેમ છે. 7 નંબરનો બેટ્સમેન આવે એટલે પ્રોબ્લેમ છે. તો હું સ્વીકારીને જ આવું છું, મનમાં જરા એનો ભાર રાખતો જ નથી. મેં સ્વીકારેલું જ છે કે પ્રોબ્લેમ હશે તો જ આપણે બેટ હાથમાં લેવાનું છે. આમાં કઈ ડરવા જેવી મૂંઝાવા જેવી શું વાત છે? આપણું જ છે, આપણે જ રમવાનું છે. એટલે તો મને ટીમમાં રાખ્યો છે. પ્રેશર છે ને આપણે હેન્ડલ કરી શકીએ છીએ. અને પછી એને એમ કીધું કે મારી બીજી સ્ટ્રેટેજી જે છે એ સાવ સાદી છે. પહેલા સ્વીકારી લેવાનું, દબાણ તો છે, પ્રોબ્લેમ તો છે, પ્રોબ્લેમ નથી એવા ભ્રમમાં નહીં રહેવાનું, છે એટલે આપણે આવ્યા. બીજી સ્ટ્રેટેજી, આખી મેચનો વિચાર જ નહીં કરવાનો. એટલે મનમાં ઓલું જે ટેન્શન થઈ જાય ને કે ઓહો હજી તો આટલા રન કરવાના, હજી તો આટલા રન કરવાના, આખી મેચનો વિચાર નહીં કરવાનો, આગલી ઓવરનો જ વિચાર કરવાનો. કોણ ફેંકવાનું છે? અનપ્લેયેબલ બોલર ફેંકવાનો છે, ટાઈમ કાઢો. લોકોને હુરિયો બોલાવો હોય બોલાવ્યા કરે, આપણે બેઠા બેઠા ટાઈમ પાસ કરો. શું કામ? કારણ કે હવે આઉટ થઈ જાય તો પછી 9મા નંબરનો ખેલાડી આવશે, બરાબર. 7 અને 8 ની ધારો કે પેર હોય તો 9મા નંબરનો ખેલાડી આવશે. એટલે અનપ્લેયેબલ બોલર હોય, અઘરું આવી ગયો સવાલ, ટાઈમ કાઢો. થાય એટલા દડા રમો, બાકીને જવા દો. હવે એક જ બોલર તો સતત બોલિંગ નથી કરવાનો. એક જ સવાલ તો આખા પેપરમાં નથી આવવાનો. પેપરમાં બીજા સવાલ હશે, બીજા ટોપિક હશે, બીજી વાત હશે. ઓટોમેટિકલી બીજો ઓપ્શન ક્રિએટ થશે,
બરાબર? એટલે જે અનપ્લેયેબલ, બધા બોલર એક સરખા નથી હોવાના, એટલે જ્યાં ચાન્સ મળે અહીંયા એકાદ ફોર, એકાદ બાઉન્ડ્રી, એકાદ સિક્સર મારી લ્યો. એટલે ધીમે ધીમે 10 ઓવર આમ કાઢશો ને પછી પ્રેશર સામેવાળા ઉપર આવશે. આ તો ટકી ગયો, મેચ આપણે જીતી જવાના હતા, ઊભો રહી ગયો. અને પછી પાવર પ્લે આવશે, જેમાં તમે ધારો એના કરતાં વધારે સ્કોર કરી શકો. પેલી 2 ઓવર જે ખાલી કાઢી હોય ને એની પાવર પ્લેમાં વસૂલ કરી દેવાય. તો આ જ એક્ઝામ સ્ટ્રેટેજી છે મિત્રો. આ કે હું તમને ક્રિકેટ નથી શીખવાડવા, હું તો એક્ઝામની જ વાત કરવા આવ્યો છું. આવડતું હોય સવાલનો પહેલા સ્કોર કરી લો, એટલે એટલા બોર્ડ ઉપર રન ચડાવી દો, જ્યાં ગેપ દેખાય ત્યાં રન કરી લો. નથી આવડતું એને સાઈડમાં મૂકી દો, ભલે મેડન ઓવર થતી, ભલે એમાં રન ન થતા. પછી છેલ્લે જે નથી આવડતું એ બધું હાથમાં લ્યો પાવર પ્લેમાં, અને પછી ફટકાબાજી શરૂ કરો. બરાબર? જેટલું આવડે એટલું વ્યવસ્થિત રીતે લખો. કોને ખબર, મેં કીધું એમ બાપુ કહેતા હતા એમ, ચા પીધા વગર કોઈક જોવા બેઠું હોય, આગળના સવાલ સાચા જોઈને એમ કે આ છોકરો હોશિયાર લાગે છે, જવા દો. બરાબર? પાવર પ્લે ફટકાબાજી કરી લો. આ સિમ્પલ સ્ટ્રેટેજી છે, પણ સાચી સ્ટ્રેટેજી છે. બરાબર? આપણે કોપી નથી કરવાની, આપણે નથી આવડતું એનામાં ગપ્પા નથી મારવાની, આવડે છે એની ઇમ્પ્રેશન ક્રિએટ કરવાની છે. હું એમ કહું છું, જે આવડે છે એની ઇમ્પ્રેશન ક્રિએટ કરો તો એ પાછળ તમે અડધું લખ્યું હશે ને તો કદાચ 2 માર્ક વધારે મળશે, કારણ કે તમારી ઇમ્પ્રેશન સારી પડી હશે. કારણ જે આવડે છે તો વ્યવસ્થિત સ્કોર કર્યું છે. આ બહુ મહત્વનું છે. રોજર ફેડરરે હમણાં ડર્ટમાઉથ નામની અમેરિકાની બહુ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાન આપ્યું, અને એમાં ફેડરરે કીધું કે હું મારી લાઈફના 80% મેચ જીતો છું. ટેનિસમાં એ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ ગણાય છે, GOAT ગોટ. અને એ કે 80 મેચ જીતો છું, 0.54% જ મળ્યા મને. ટેનિસમાં પોઈન્ટ હોય કે દરેક મેચમાં મને પોઈન્ટ ન મળ્યા હોય, કોઈકમાં છેલ્લી ઘડીએ સામો માણસ થાક્યો હોય, એકાદ ભૂલ કરે ને હું સ્કોર કરી જાઉં. મેચ જ્યાં જીતો છું, પોઈન્ટ ઓછા મળ્યા છે. જિંદગીમાં દરેક વખતે સ્કોર ન કરી શકો તો ચાલે, મેચ જીતી જાવ એનું મહત્વ છે. સ્કોરના પ્રેશરમાં બહુ નહીં રહેવાનું. સાયકોલોજીકલ ડર છે ને, સાયકોલોજીકલ ફેક્ટર છે. તમે વિચાર કરો, આ સ્ટેજ છે, આખું ખાલી છે, હું આમ ચાલુ, બરાબર? આ તમારી સામે ચાલતો ચાલતો આવ્યો, આમાં કેટલી જગ્યા મારે જોઈએ? 1 લાદી જેટલી, દેશી ભાષામાં કહું, બરાબર? 1 થી 1.5 ફૂટ મેક્સિમમ એટલી જોઈએ, એનાથી વધારે ન જોઈએ. જોઈ લો, હું તો જોઉં છું તમારી સામે પાછલા પગે ચાલુ છું, રાઈટ? મારે કઈ નાગિન ડાન્સ તો કરવાનો છે નહીં કે આમાં ચાલીને જગ્યા કવર કરી લઉં. હવે મને રોહિતભાઈ એમ કે આપણે ગાંધીનગરમાં એક બહુ સારું બિલ્ડિંગ ગિફ્ટ સિટીમાં બન્યું છે ને એની અગાસીમાં લેક્ચર રાખ્યું છે, તમે પાળી ઉપર ઉભા રહ્યો, છોકરાઓ સામે બેહાડી દેશો. બરાબર? તો હું એમ કહું ને કે ભાઈ વીમો ઉતારવાનું પહેલા કહી દેવાય ને, પહેલા કે ભાઈ આટલો LICમાં વીમો કરાવી લેજો, પછી આવજો લેક્ચર. કે મોટા બિલ્ડિંગની પાળી કઈ હાવ નાની ન હોય, કે પટ્ટીની પાળી ન હોય. જો 20 માળનું બિલ્ડિંગ હોય તો એની પાળીની પ્લિન્થ તમે ગણો, સાદું કન્સ્ટ્રક્શનનો નિયમ છે, 2.5 ફૂટની તો પાળી બનાવવી જ પડે. બરાબર? તો કેમ ત્યાં ડર લાગે છે માણસને? કારણ કે નીચે જોવે છે. નીચે જોવે એટલે બીક લાગે, પરસેવો છૂટી જાય, હેપ ગયા એટલે સામે જોવાનું બંધ થઈ જાય, નીચે જોવાનું ચાલુ થઈ જાય. હું એકવાર આપણા હિમાલયના ક્ષેત્રની અંદર એક ઘોડા ઉપર બેઠો હતો. ઘોડો જે રીતે હાલતો હતો એ જોઈને મારું દિલ હાલવા માંડ્યું ધીમે ધીમે. મેં ઓલા ઘોડાવાળો જે આગળ હાલતો હતો ને એને મેં કીધું, એ તો હાલતો તો સીટી વગાડતો ગીતો ગાતો હતો. મેં કીધું આ ઘોડો અનુભવી છે કે નહીં? મને તો, હું તો પહેલી વાર આવ્યો છું, આમાં એક્સપિરિયન્સ નહીં હોય તું તો જઈશ નીચે. એટલે મને કે તમારા જેવા કેટલા એને જોઈ લીધા છે, એ પહોંચી જ જશે, હું નહીં હોઉં તો પહોંચી જશે નહીં મેળે મેળે. એટલે મેં કીધું મારા જેવા કેટલાય જોયા છે, પણ હું તો એ પહેલી વાર આવ્યો છું. એના પગમાં કાંકરી આવે છે, જ્યાં જાય છે ને એ હું આમ જોઉં છું ને પછી જ મને એમ થાય છે કે ઓહો આમાં બેસાય નહીં, આના કરતાં આપને માલી જતું રહેવાય. મને કે જોઈને કીધું એ તમને કહું છું, કામની વાત છે પરીક્ષામાં. મને કે બાબूजी वो नीचे देखो एक गलती कर रहे हो, नीचे मत देखो ऊपर देखो, ऊपर नीचे मत देखो, नीचे देखोगे आपको चक्कर आएंगे, आप गिर जाओगे घोड़े से, घोड़ा नहीं गिरेगा आप गिर जाओगे. ऊपर देखना सीखो. आपको जाना है ना मंदिर पे, धजा को देखो उसकी, पहुंच जाओ. બહુ સાચો અને બહુ સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક પાઠ છે. મનમાં વિઝ્યુલાઇઝ કરો કે હું ક્યાં હોઈશ, હું એ પરીક્ષાના ચેમ્પિયન બનશું, પરીક્ષા પાસ કરશું, પછી કઈ જગ્યાએ હશું લાઈફમાં, આવી લાઈફ હશે, આ જગ્યા હશે, આ આપણી કારકિર્દી હશે, આપણે IAS ઓફિસર હશું, આપણે ડોક્ટર હશું, આપણે એન્જિનિયર હશું, આપણે CA હશું, આપણે MBA હશું. ઉપર દેખો,
નીચે મત દેખો. પાછળ છૂટી ગયું એનું રોવાનું બંધ કરો. આગળ ક્યાં જવાનું છે? પાછળ જવાનો કાચ નાનો હોય, આગળ જવાનો કાચ મોટો હોય. એમાં ફોકસ કરો. અને એ જે કરી શકે છે ને, એ દુનિયાની કોઈ પણ એક્ઝામથી ડરતા નથી. એક્ઝામ આવે જાય, અને જે ડરતા નથી ને એના થોડુંક પરફોર્મન્સ સારું જ હોય છે હંમેશા. જો ડાન્સ કરે ને, આવા સ્ટેજ ઉપર બધા ડાન્સના પ્રોગ્રામો થાય, તો ડાન્સ જ્યારે કરતા હોય ને ત્યારે તમે જોજો, જે ડાન્સ કરતા કરતા સ્માઇલ કરે ને એના ઉપર જ તમારું ધ્યાન જશે. ડાન્સ તો બધે સરખો જ કરતા હશે, પણ ડાન્સ કરતા કરતા જેના ચહેરા ઉપર સ્માઇલ આવતું હશે ને, એ છોકરા છોકરીને તમે જોશો, એનો ફોટો પડશે. કોઈ ફોટોગ્રાફર હશે, સંજયભાઈ, એનો ક્લોઝઅપમાં ફોટો પાડશે, છાપામાં છાપવાનો ફોટો, સ્માઇલિંગ ફોટો. તો જિંદગી આપણને નચાવવાની તો છે જ મિત્રો. નાચતી વખતે હસશો ને તો કોઈ ફોટો પાડીને આગળ કરી દેશે. પોઝિટિવ લો. આપણે ગમે એટલું ખાઈએ, લગ્નમાં જઈને ખાઈ આવીએ, પાર્ટીમાં જઈને ખાઈ આવીએ, 56 ભોગમાં જઈને ખાઈ આવીએ, ઘરે જઈને ખાઈ આવીએ, ગમે એટલું ખાઈએ, જે ખાધું હોય એમાંથી સાયન્સ તો ભણ્યા જશો બધા, પરીક્ષા દેવાના છો એટલે, બરાબર. શરીર ગ્લુકોઝમાં રૂપાંતર કરીને એનર્જીને સ્ટોર કરી લે છે, સાદું સાયન્સ છે, બરાબર. ફેટ ને કાર્બોહાઈડ્રેટ ને જે તમે ખાઓ બધાનું રૂપાંતર કેમાં થાય? ગ્લુકોઝમાં. ગ્લુકોઝમાં સ્ટોરેજ થાય બોડીમાં, અને બાકી લીવર, કિડની, આંતરડું બધા ફંક્શન ઓર્ગન ભેગા થઈ અને જેટલો કચરો હોય, અશુદ્ધ લોહી હોય, પાણી હોય, આ હોય, બીજું બધું મળમૂત્રના માધ્યમે બધું જ સાફ કરીને બહાર કાઢે. એટલે આપણે શબ્દ બોલીએ ફ્રેશ થઈ ગયા, સવારે ફ્રેશ થઈ ગયા, ફ્રેશ ફીલ થાય છે. ફ્રેશ શું કામ ફીલ થાય? ટોક્સિસિટી, જે કચરો હતો ને શરીરમાંથી બહાર નીકળી ગયો એટલે ફ્રેશ ફીલ થાય. લોકોને દવાઓ લેવી પડે છે, જેને કબજિયાત થઈ ગયું હોય, અથવા તો જેને કિડનીની બીમારી હોય એને ડાયાલિસિસ ઉપર જતું રહેવું પડે, કારણ કે કચરો શરીરમાંથી સાફ નથી થતો. તરત બીમારી આવે, તરત તાવ આવે, તરત નબળાઈ આવે. તો મારા મિત્રો, ઉપરવાળાએ એવું એન્જિન બનાવ્યું છે તમારા મારા શરીરમાં કે તમે તાત્કાલિક ધોરણે કચરો બહાર ફેંકી શકો. 24 કલાકમાં તમારી ઈચ્છા હોય કે ન હોય, કચરો બહાર જાય જ. તમારી વિલ પાવરનું ન આવે. તમે કહો હું તો પ્રચંડ મનોબળ વાળો છું, મોટો સાધક છું, એમાં કઈ ન આવે, બરાબર. એમણે હાથમાં લોટો લઈને નીકળવું તો પડે જ સવારે. સાદી વાત છે કે શરીરની સિસ્ટમ છે ભગવાને બનાવી, બરાબર. આ મોબાઈલ લઈને જાય, લોટો લઈને જવાની બદલે. સાચી વાત છે, બરાબર. હવે તો કેટલાક લોકોને તો નેટ બંધ થઈ ત્યારે ખબર પડે કે બાથરૂમના ટાઇલનો કલર કેવો છે. નેટ ચાલુ હોય ત્યારે કે પોતાના બાથરૂમના રંગની ખબર નથી હોતી. તો તમે શરીર જો કચરો બહાર ફેંકી શકતું હોય ઓટોમેટિક, તો મગજમાં કોઈએ અપમાન કર્યું, કોઈ નબળા કીધા, કોઈ નકામા કીધા, કોઈક વાર ફેલ થઈ ગયા, કોઈક વાર ન આવ્યું, કોઈક વાર દાખલો ન પૂરો થયો, આ બધી મેમરીને સ્ટોર કરીને ન રાખો. એને 48 કલાકે ફ્લશ કરો. એનર્જી વાળું કામનું લઈ લો, એનર્જી વગરની વસ્તુ જવા. આ તો થવાનું જ છે દરેકની લાઈફમાં. મોદી સાહેબે હમણાં એક જગ્યાએ કીધું હતું, સુરેશભાઈ તમને કદાચ યાદ હશે, હમણાં તો તાજો એક ઇન્ટરવ્યુ આપ્યો હતો એમાં, કે लोगों की गालियां मेरा खुराक है, बराबर. जितनी गालियां ज्यादा देंगे उतना मैं और आगे बढ़ता जाता हूं, बराबर. અને એમાં તો સાહેબે જો કોકે કીધું ચા વાળા છે તો ચાય પે ચર્ચા ચાલુ કરી, કોકે કીધું ચોકીદાર છે તો મેં ભી ચોકીદાર ચાલુ કર્યું, બરાબર. એટલે એ તો ઉલટાનો મુદ્દા ગોતી લે. જો કામની વસ્તુ ફરી વાર યાદ દેવડાવું છું, એનર્જી ઓફ કરે એવી વસ્તુ ઉપાડી લ્યો, એને સ્ટોર કરો, અને બાકીનો કચરો જવા. આ એટીટ્યુડ રાખશો ને તો પરીક્ષા વખતે મનમાં ભાર નહીં લાગે, પ્રેશર નહીં ફીલ થાય, કારણ કે તમે એનર્જી આમ છલકાતી હશે અંદરથી. એનર્જી. સારી નિંદર કરો, આ કોઈ કહેતું નથી. ઉજાગરા કેટલા કરવા એના બહુ ભાષણો થાય છે, પણ એક્ઝામમાં મોટા ભાગના લોકો જે એક ધારા ઉજાગરા કરીને જાય છે ને, એનું ઓરિએન્ટેશન, કોન્સન્ટ્રેશન રહેતું નથી. સારી ઊંઘ કર્યા પછી જ તમારું ધ્યાન એકાગ્ર ચિત્તે રહે, ફ્રેશનેસ ફીલ થવી જોઈએ તમને બ્રેઇનમાં. સારી ઊંઘ કરો. ઊંઘ ન આવે એના માટેની એક થેરેપી છે. ક્યાંક મને તો ઊંઘ જ ન આવે, ગરમ પાણીએ નાહી લો, ફરતું અંધારું કરજો, કાનમાં અવાજ આવતો હોય આજુબાજુથી તો જરાક રૂના પોપડા ભરાવી દો, બરાબર. અને એક્ઝામનો વિચાર કર્યા વગર સુઈ જાઓ, પણ સારી નિંદર લો. બીજી એક મેમરીની થેરેપી તમને આપો. બધાને મુશ્કેલી એ છે કે વાંચો ને ત્યારે બધું યાદ રહી જાય, પછી ભૂલાઈ જાય. પિક્ચરમાં આવું થાય,
બરાબર, ગીત ચાલતું હોય ત્યારે યાદ રહી જાય, પછી 2 દી પછી કોઈક કહે ને કે ઓલું પુષ્પા 2 નું કયું ગીત, કઈ ઓલું ગીત બહુ મસ્ત હતું, પણ આમ કેમ યાદ નથી આવતું, બરાબર યુટ્યુબમાં ગોતીને દઉં. આપણે મોબાઈલને કારણે આપણી મેમરી આરે કામ લેતા જ બંધ થઈ ગયા છે. આંકડાઓ યાદ રાખવાના બંધ થઈ ગયા, ટ્યુન રાખવાની બંધ થઈ ગઈ, બધું જ મોબાઈલને આપણે સોંપી દીધું છે. કાંઈ ન મળે એટલે ગૂગલ ખોલો ગોતી લો. તો મારા મિત્રો, એક્ઝામની મજા જે છે કે મોબાઈલથી નથી દેવાની, મગજથી દેવાની છે. તો મેમરી છે ને એનું સાયન્સ છે, અને આ સાયન્સ તમને અહીં જેટલા બેઠા છે, ભલે ન આવ્યો એ નહીં મળે, પણ તમે બેઠા છો એને મળી જશે. પ્યોર સાયન્ટિફિક થિયરી છે. જો તમે તમારા બધા જ કપડાં કબાટને એક જ ખાનામાં રાખો તો શું થાય? જેવો કબાટનો દરવાજો ખોલો, બધા કપડાં નીચે આવે. જો બેને આમ એક્ટિંગ કરીને બતાવ્યું, સાડીઓની થપ્પી નીચે આવે, શર્ટની થપ્પી નીચે આવે, સામૂહિક બધાના ઘરમાં થતું હોય. નવી નવી નથી, અમારી ગાડીમાં ઘણી વાર જાજુ ભેગું થઈ જાય, દરવાજો ખોલો બહાર આવે છે. બરાબર, હું 3 દિવસથી બહારગામ જ છું, તો અત્યારે જ અમારી ગાડીમાં અડધી હાલત તો આવી છે. ઓકે, તો દરવાજો ખોલો, બધું બહાર આવે. સમજો. તો આપણે શું કરીએ, કોઈ પણ હોશિયાર માણસ શું કરે, અલગ અલગ ખાના બનાવે કે ભાઈ આ શર્ટનું ખાનું, આ પેન્ટનું ખાનું, આ સાડીનું ખાનું, આ જબ્બાનું ખાનું. જેમ ખાના અલગ બનાવો એમ ઘડી ચોખ્ખી રહે, વ્યવસ્થિત રહે, વસ્તુ પડી ન જાય, કારણ કે તમે એક સાથે ભરી નથી. તો મગજમાં પણ એક કબાટ જ છે, એટલે મેં તમને ના પાડી કચરો કાઢો તો જગ્યા થાય ને કબાટમાં, કચરો રાખો જગ્યા ખેતી થશે. પહેલા તો નેગેટિવિટીના કચરા કાઢો, આને આમ કીધું તું, આને તેમ કીધું તું, નહીં બધા ફાલતુની મેમરી છે એ ડિલીટ મારો, એટલે વધારાની જગ્યા સ્પેસ. આપણે મોબાઈલમાં નથી કરતા 5 ફોટા ઉડાડીએ બીજા 3 ફોટા આવે, ઉડાડો નકામી વસ્તુ હોય મગજમાંથી. કોકે તમને નબળા કે નકામા કે બહુ સારું, કોઈના કહેવાથી કોઈ કાંઈ થઈ જતું નથી. એવા તમે હો ને તોય સાચા પડે, ન હો તો એ મોટા પડે. સાદી સીધી વાત છે. આજે જોશોનો નિર્વાણ દિન છે, મેં આજે લેખ લખ્યો છે, મારા ઘરના દરવાજે એક સ્ટીકર જ લખ્યું છે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. દુનિયા છે ને એ તો વાહવાઈ કરે. આ પૂછો, આ ગાંધીનગરમાં તો રાજકારણની વાત કરાય, આ ગાંધીનગરમાં જ વર્ષો પહેલા હું બોલેલું એ તમને કહું. લ્યો, દુનિયામાં જો વિદ્યાર્થીઓ આપઘાત કરે કે હાય મારી પરીક્ષા હરખી નથી, રિઝલ્ટ આવશે શું થશે. 10મા ધોરણના 12મા ધોરણના તેજસ્વી એક છોકરીએ સુરતમાં કે સુરત મહેસાણા, હું ભૂલી ગયો ગામ અત્યારે, પણ એને આપઘાત કર્યો હતો. તો સુરતમાં, યસ સુરતમાં એને આપઘાત કર્યો અને રિઝલ્ટ તો સારું આવ્યું. રિઝલ્ટની બીકમાં આપઘાત કરી લીધો ચિઠ્ઠી લખી. બરાબર, લોકો આપઘાત કરે, સાચી વાત છે, પણ કોઈ દિવસ આખા ભારતના ઇતિહાસમાં, સુરેશભાઈ ખોટું કહેજો પણ પાછું દેજો, રોહિતભાઈ તમે પત્રકાર છો પાછું દેજો, આ પત્રકાર 2-4 બેઠા છે પાછું દઈ દેજો. પણ ચૂંટણી હારવાના કારણે એક પણ રાજકારણી આપઘાત કર્યો હોય દાખલો બતાવો. 75 થી માથે વર્ષ થઈ ગયા અમને આઝાદથી. બરાબર, ઉંમર ગમે એ હોય, તમે વિચાર તો કરો, બીમાર હોય, ઓપરેશન થઈ ગયા હોય 4, તોય હજી આવતા વખતે તો આપણે બેઠા જ છીએ એમ માનીને જીવતા તો રહે છે. હજી આપણો વારો આવશે, હજી ટિકિટ કોક દેવાનું જ છે એમ માનીને બેઠા ને, મરી તો ન જ જાય. નવા જબ્બા સીવડાવીને ટીવીમાં આવતા મેં જોયા છે कि इस बार लोगों ने मुझे मौका नहीं दिया लेकिन अगली बार जरूर उनकी सेवा करने के लिए आऊंगा. લોકો ના પાડે છે કે નથી જોતી તમારી સેવા, તોય કે ના, અગલી બાર મેં બિલકુલ આऊंगा સેવા કરને. એટલે લાંબુ જીવે બધાય. જો 80, 90, 90 એટલે લાલુ પ્રસાદ જેલમાં જઈને પાછા આવી ગયા લાલ ટમેટા જેવા થઈને. બરાબર, અડવાણી સાહેબે હજી કેટલું આપણે ગાંધીનગરના તો સાંસદ રહી ચૂક્યા હતા, સેન્ચુરીની નજીક પહોંચી ગયા. હવે લાંબુ જીવે એનું કારણ છે રાજકારણીઓ પાસેથી વિદ્યાર્થીઓએ શીખવા જેવું છે. જનતાના કામ કરો, પણ જનતાના અભિપ્રાયોને બહુ મગજ ઉપર લઈને સેન્સિટિવ થઈને ભાગવાના, છોડવાના, મરવાના વિચાર ન કરો. એ તો બોલે રાખે. આપણે કામ કરશું તો પરિસ્થિતિ બદલાઈ જશે. આજ હારી ગયા કાલ જીતી જશું, આજ જીતી ગયા કાલ હારી જાય. 2 વસ્તુ પોસિબલ છે. એટલે બહુ આને મન ઉપર લેવા જ નહીં દેવાનું, એટલે તબિયત ખરાબ થાય, નેગેટિવ વિચાર આવે. એટલે મરવા મરવાના વિચાર તો અહીં જેટલા બેઠા છે એ પોતપોતાના ભાઈબંધો બહેનપણીઓ જેટલા હોય કે તો કરવાના થતા જ નથી. જે વસ્તુ આપણે બનાવી નથી એ વસ્તુ લેવાનો આપણને હક છે જ નહીં. જિંદગી આપણે બનાવી નથી, પરમાત્મા નક્કી કરશે કેટલા શ્વાસ. બહુ મરવાન જેને વિચાર આવતો હોય ને એકાદી સિવિલ હોસ્પિટલમાં આટો મારી આવો, ખબર પડે કે ધાબળા ઓઠી ઓઠીને કેટલા માણસો બહાર સૂતા છે, એક શ્વાસ લંબાઈ જાય એના માટે. બરાબર, એટલે
તમને એવા બધા વિચાર આવતા હોય તો ઇન્ડિયન આર્મીની જગ્યા ખાલી જ છે, એમાં 12માં ફેલ નહીં, ભરતી થઈ શકે છે, બરોબર, પહોંચી જાજો. હા, એ તો કહું છું, જગ્યા ખાલી જ છે, મરી જ જવું છે તો કંઈક દેશ માટે કરીને મરજો, બસ વીરગતિને પ્રાપ્ત થાજો, પણ આપઘાતના વિચાર કરતા નહીં. મચ્છર તમારું લોહી પીવા આવે છે, મરી જાય છે, તમે એને મારી નાખો એ અલગ વાત છે, એ એનું કર્મ કર્યા વગર જાતું નથી. કીડી ખાંડનો દાણો લેવા આવે છે, મરી જાય છે, એ એનું કર્મ કર્યા વગર જાતી નથી. કરોડિયા ઝાડુ બનાવે છે, મરી જાય છે, તમે સાવરણીથી ઝાડુ આખું કાપી નાખો, 3 મિનિટ પછી જોશો પાછો તાર કાઢશે. કબૂતર માટે તમે બારી બંધ કરી દો, 4 મિનિટે ખોલશો, પાછું કબૂતર પ્રગટ થશે. સજીવ સૃષ્ટિમાં બધા પ્રયત્નો સફળ થાય એવો કાયદો છે જ નહીં. ભગવાને પ્રકૃતિએ એ બધાને શીખવાડીને જ મોકલ્યા છે કે પ્રયત્ન કરીને રાખવાના, બધા સફળ ન થાય. પેલા બજાજના જૂના સ્કૂટર આવતા હોય તો બંધ થઈ ગયા, હવે ઇલેક્ટ્રોનિક વાળા આવી ગયા, કી વાળા. જેને વાઇબ્રેશન ખબર હશે નમાવીને, સંજયભાઈ, કિક મારવા 10મી 12મી કિક જ ચાલુ થાય, પહેલી કિકે કોઈ દી ચાલુ જ ન થાય, ગમે એવું તમે સ્કૂટર હાચવું હોય ને. સંજયભાઈ કેટલું તો બજાજે વિમાન ન બનાવ્યા, પણ મારા મિત્ર આવી રીતે કિક મારતા હતા, ઘણા વખત પહેલાની વાત છે. તેની દીકરી, હવે તો પછી સ્કૂટર જ નથી મળતા, કિક મારવાની, દીકરી નાનકડી, બરાબર, એ તો રાહ જોતી હોય પપ્પા કિક મારે તો આપણે બેસ જાય. ચાલુ નહોતું થતું, છોકરી અકળાણી, પછી કંઈક ઓલી ગણતી હતી 7 8 9, પછી આમ ગણી તો કંઈક 11મી કિકે કે 12મી કિકે ચાલુ છે. એટલે છોકરી કે આ પહેલા મરાય ને, તો આટલું બધું મેં ગણી, આ 12મી પહેલા મરાય ને, તો પપ્પા કે એ આગલી 11 મારી ને એટલે 12મી ચાલુ થયું, એમ સીધી પહેલા એ ચાલુ ન થાય. તો મારા મિત્રો, આ સજીવ સૃષ્ટિના જંતુઓને ખબર છે કે પ્રયત્ન સફળ જાય કે નિષ્ફળ જાય, આપણે કાયમ માટે પ્રયત્ન કરતા જ રહેવાનું હોય. એમાં મન ઉપર કઈ લઈ આવવાનું ન હોય કે આને ઝાપટ મારી દીધી, નાને ઝાડુ તોડી નાખ્યું, નાને તણખલું તોડી નાખ્યું, અને માળો ફેંકી દીધો. જબ તક ન સફલો નીંદ ચેનતી ત્યાગો તુમ, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम, कुछ किए बिना ही कभी जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार. પ્રયત્ન તો કરવાનો જ છે, પણ સાયન્ટિફિક કરવાનો છે. મેમરીના ખાના કેવા હોય? જો એક ઓડિયો મેમરી હોય, અવાજની મેમરી, ઘણાને તમે અવાજથી ઓળખી જાઓ, ચહેરો ન જોયો હોય. એક વિઝ્યુઅલ મેમરી હોય, આપણે નથી કહેતા લાલ રંગની ચોપડી આપો, પીળા રંગનો ડબ્બો રસોડામાંથી કાઢો, બરાબર, જો ઓલા એક બ્લુ ઢાકણા વાળા ડબ્બામાં પડ્યું છે, જો બ્લુ ઢાકણા વાળો ડબ્બો, કલર મેમરી, યાદ નથી ડબ્બો કેવો છે, કઈ કંપનીનો છે, પણ ઢાંકણું કયા કલરનું છે એના આધારે આખી જિંદગી બેન ઓળખે, ગૃહિણી ઓળખે. આ બધી મેમરી છે, અલગ અલગ ખાના. હવે તમે એક્ઝામની તૈયારી કરવા માટે આ પરફેક્ટ, તમે રોહિતભાઈ એ બાબતમાં સાચા છો કે આટલો ટાઈમ હોય તો આ વાત થઈ શકે. આ ફેબ્રુઆરી મહિનામાં વાત ન થાય, જાન્યુઆરી મહિનામાં થાય. આ પરફેક્ટ ટાઈમિંગ છે મિત્રો અત્યારે કે તમે હવે પરીક્ષા માટે જે નજીક આવી ગઈ છે, પરીક્ષા પાવર પ્લે તમારો શરૂ થઈ જશે તમારો તૈયારીનો, એના માટે આ બધા મેમરીના ખાનાનો ઉપયોગ કરો. મારી એક ફોર્મ્યુલા છે, યાદ રહી જાય, યાદ રાખવા માટે જ બનાવી છે, સ્ટાર ફોર્મ્યુલા. એસ ફોર સ્ટ્રેન્જ. જે વિચિત્ર હોય ને એ યાદ રહી જાય, જે રોજિંદુ હોય ને એ યાદ ન રહે. બરાબર, તમે રોજ ગાંધીનગરમાં આ એરિયામાં આવતા હો, રોજનું થયું, ડેઈલી તમે મુસાફરી કરતા હો, કઈ યાદ ન રહે, બરાબર. પણ એક દિવસે તમે માની લો કે અહીં એક ચિત્તો કે દીપડો પસાર થતો જોયો હોય તો આખી જિંદગી યાદ રહે. ઘ4માં એક ચિત્તો નીકળતો હતો, તેથી ચિત્તો તો બિચારો છે નહીં, મોદી સાહેબ લઈ આવ્યા થોડાક છે આપણી પાસે, બાકી તો ભારતમાં રહ્યા નથી, બરાબર, એટલે તો વધારે યાદ રહે. કાં તો જે કુનોના નેશનલ પાર્કમાં નથી જીવી શકતા, એ અહીં ગાંધીનગર માટા મારતા. જો વિચિત્ર ઘટના યાદ રહી જાય, આખી જિંદગી યાદ રહેશે. જે તમારી સાથે વિચિત્ર થયું હોય ને યાદ રહી જાય, બરાબર. એટલે એસ ફોર સ્ટ્રેન્જ, બરાબર, સાદી ફોર્મ્યુલા છે, બહુ કઈ અઘરી નથી. ટી ફોર થોટફુલ, જેના ઉપર તમે મનન કર્યું હોય ને એ વસ્તુ યાદ રહે, પસાર થઈ ગઈ હોય ને એ વસ્તુ યાદ રહે, પણ જેના ઉપર તમે લાંબો વિચાર કર્યો હોય ને એ વસ્તુ યાદ રહે. એટલે આપણે ત્યાં ભારતમાં અને બીજા બધા પણ થોડું ઘણું છે, પણ ભારતમાં સૌથી વધારે છે જપનો મહિમા છે, કે પાઠ કરવાના, જપ કરવાનો, 108 પાઠ, 1008 માળા. શું કામ? કારણ કે તમે રિપીટ જે કરો ને એ યાદ રહી જાય, એમાં થિંકિંગ આવે, કે તમારું બ્રેન ઇન્વોલ્વ થઈ જાય.
એ એટ્રેક્ટિવ જે હોય ને એ યાદ રહી જાય, આકર્ષક સ્વરૂપમાં જે વસ્તુ પ્રસ્તુત થઈ હોય ને એ યાદ રહી જાય. એ રૂટીન હોય યાદ રહે. બધા જ સફેદ કપડાં પહેરીને બેઠા હોય તો એક લાલ શર્ટ પહેરીને બેઠું હોય ને એ યાદ રહે, કારણ કે એ આકર્ષક લાગે. બરાબર. અને આર જે કોન્સ્ટન્ટ રિવાઇઝ કરો ને એ યાદ રહી જાય. રિવાઇઝ કરવું પડે એકની એક વાર. આ નાનકડી ફોર્મ્યુલા છે. તમને નાના નાના નુસ્ખા આપી દો, આટલી બધી તમારે ડીપમાં ન જવું હોય તો. એક નુસ્ખો, મોબાઈલનો ઉપયોગ કરો, એમાં રેકોર્ડ કરો જવાબ આપણા અવાજમાં, પોતાના જ અવાજમાં બોલો, ચોપડીમાંથી વાંચીને, પછી હેડફોન્સ ભરાવીને પોતાના જ અવાજમાં સાંભળો. જો એ સવાલ પરીક્ષામાં પૂછાશે ને તો તમારો અવાજ તમને કાનમાં ગુંજવા લાગશે. જેમ પિક્ચરનો કોઈક ડાયલોગ ગમી ગયો હોય ને 2-3 વાર પિક્ચર જોયું હોય તો પછી અમિતાભ બોલતો હોય તો અમિતાભનો જ અવાજ આવે. તમે વાંચતા હો ને તોય બરાબર તમને અવાજ અમિતાભનો સંભળાય, કારણ કે તમારી મેમરીમાં ઓડિયોમાં ફીડ થયું છે, એટલે અવાજ રીપ્રોસેસ થાય તમારા મગજમાંથી. બરાબર. હું જેને જે વસ્તુ જોયું હોય, જે ગીત જોયું સાંભળવું હોય, પણ એ ઢાળમાં તમે ગાઓ તો તમને એ જ અવાજ સંભળાવવા માંડે, મારો અવાજ સંભળાતો બંધ થઈ જાય. બરાબર. હું રજનીશની કોઈક વાત લખું તો એમની પોતાની એક હિન્દી બોલવાની સ્ટાઇલ હતી, તો એ વાત તમે વાંચતા હોય ને તો તમને એનો અવાજ કાનમાં સંભળાવવા માંડે, કારણ કે ઓડિયોમાં સ્ટોર થઈ ગયેલો છે એનો અવાજ મેમરીમાં. એટલે આપણી જ રીતે આપણો જ જવાબ રેકોર્ડ કરીને રાખો મેમરીમાં સ્ટોર કરવા માટે. નંબર 1. નંબર 2, રંગબેરંગી સ્કેચ પેન લઈ, માર્કર પેન લઈ, રંગબેરંગી ડ્રોઈંગ બોર્ડ લઈ આવો. એમાં અલગ અલગ કલરના અને અલગ અલગ કલરની પેનના, એટલે ધારો કે પીળા રંગનું કાર્ડ તો કે આ કેમિસ્ટ્રી માટે, અને એમાં પાછી પર્પલ કલરની પેન, ગ્રીન કલરની પેન, બ્લુ કલરની પેન, એમ 3-4 કલરની પેન લો, અને એમાં આ સૂત્ર છે એ આ પહેલા પાઠનું, આ સૂત્ર બીજા પાઠનું, એમ કરીને સમીકરણ લખો. એવું ગણિતનું કરો. બરાબર. દરેક વિષયના કાર્ડ બનાવો, અલગ અલગ કલર, અલગ અલગ પેન. આ કાર્ડ બ્રશ કરતા હો ત્યાં બે રાખી દો, સૂતા હો આમ ધારો કે છત સામે દેખાતી હોય ત્યાં ચોંટાડી દો. બરાબર. જમતા હો ત્યાં બાજુમાં રાખી દો. 15 દિવસ થાય, હજી આપણી પાસે ટાઈમ છે. આ લેક્ચરનો વાત નથી કરતો, પરીક્ષાની વાત કરું છું. તમને એમ થાય કે હજી છોડવાના નથી, જમવા ભેગા થશું કે નહીં થાવ. બરાબર. તમારે જ્યારે પરીક્ષાનો 15 દિવસ થાય ને, કાર્ડ તમે રોજ જોતા હશો, રિપ્લેસ કરીને નવા કાર્ડ બનાવો. કાર્ડ જાતે બનાવવાના, કોઈને બનાવવાનું, મમ્મીને કહેવાનું, પપ્પાને કહેવાનું એમ નહીં, જાતે બનાવવાના. કારણ કે જ્યારે તમે કાર્ડ બનાવતા હશો ને ત્યારે તમારા મગજની મેમરી કલર સ્ટોર કરતી હશે કે બ્લુ કલરના કાર્ડમાં પર્પલ કલરની પેનથી આપણે ગણિતના 6થા ચેપ્ટરની વાત લખી હતી. એ સબકોન્શિયસ માઇન્ડ છે, એ કરતું જ હોય. તમને આઈને કરાવી દઉં, હું તો કંઈ જાદુગર નથી, હું કોઈ મહાત્મા નથી, તમને આઈ કરાવી દઉં. હું એક શબ્દ બોલું છું, ગાંધીજી. હવે કોઈ એમ કે મને ગાંધીજી ગમે છે ને કોક કે નથી ગમતા, પણ જોયા બધા હોય, કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ ઉપર છે, એટલે કોઈ એમ તો ન કહી શકે જોયા જ નથી કોઈ દી કેવા હતા. બરાબર. હું ગાંધીજી બોલું એ જ મિનિટે ગાંધીજી તમારા બધાના મગજમાં રિફ્લેક્ટ થયા હશે. ઓલા નોટવાળા જ દેખાડાય છે મોટે ભાગે, તો કઈ જુવાન ગાંધી કોટપોટવાળા નહીં દેખાતા હોય. બરાબર. 40 વર્ષના નહીં દેખાતા હોય. બરાબર. માથે ગોળ ચશ્મા અને બોખું મોઢું ને માથે વાળ, એ જ દેખાણું હશે. બરાબર. આપણી મેમરી એ સ્ટોર કરેલું છે, સુપર કોમ્પ્યુટર છે. કોઈ પણ એઆઈ હજી મુકાબલો ન કરી શકે. હવે તમે વિચાર કરો કે ગાંધીજી હું બોલ્યો, તમે આ જ પ્રોસેસ મારા મોબાઈલમાં કરવી હોય, ખિસ્સામાંથી પેલા મોબાઈલ જો આમ હાથ નાખો, બહાર કાઢો, આમ ચાલુ કરો, આમ બટન દબાવો, થાય ને આટલી પ્રોસેસ તો તમારી નજર સામે મેં કરી છે જો લાઈવ. પછી ગૂગલ ખોલો, પછી એમાં ગાંધીજી ટાઈપ કરો, અથવા તો વોઇસ સર્ચ કરો, માઇક્રોફોન આઇકોન ઉપર ટેપ કરો, ગાંધીજી બોલો, પછી આમ રિઝલ્ટ પ્રોડ્યુસ કરે, ગોળ ગોળ ચક્કરનું ફરે, પછી આમ આવે ગાંધીજીના ફોટા, પછી તમે એને એનલાર્જ કરો, પછી એમ કહો ઓહો આનું કંઈ કામ નથી, આવી તો હજી પ્રવચન ચાલે છે, અત્યારે કંઈ ગાંધીજીની શિબિર નથી. એટલે તમે આમ બટન દબાવીને એને ડિલીટ કરો કે ક્રોસ કરીને એ પેજ ઉડાડો, પાછો મોબાઈલ ખિસ્સામાં મૂકો ઓફ કરીને. કેટલા સ્ટેપ થયા? અને મેં તમને ગાંધીજી યાદ કરાવ્યા, કેટલા સ્ટેપ થયા? મગજમાં જે વસ્તુ સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થઈ ગઈ હોય ને એ વસ્તુ મગજ તમને સેકન્ડના 6થા ભાગમાં પ્રોડ્યુસ કરી દે છે. તમારા વતી નિર્ણય લઈ લે છે કે અત્યારે કઈ ગાંધીજીનું કામ નથી, જવા દો, ઓટો ડિલીટ કરી નાખ્યું.
ચાલુ વાતે છે. બરાબર, હું ગાંધીજીને બદલે ગુલાબ બોલું તો સેમ ઘટના થાય, કારણ કે ગુલાબ એ બધાએ જોયું છે, હમણાં જ આપ્યું હતું. આ સમજીને વિચારીને ગળા મગજમાં ઉતારવા જેવી વાત છે મારા મિત્રો, કે તમારી પાસે જે શબ્દો છે એ બધું જ સબકોન્શિયસ માઇન્ડમાં ટેપ થાય છે, તમે એનો ઉપયોગ નથી કરતા દિમાગમાં. નાટકવાળા મિત્રો આવી ગયા, કઈ વાંધો નહીં, આપણે નાટક હમણાં પૂરું કરી નાખીએ આપણું. બરાબર, એક જય અટકેશ એક પડદો પડે પછી બીજો પડદો ખુલે ને. બરાબર, સંસારનો નિયમ છે. ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે કે ભાઈ આત્મા છે એ એકથી બીજા ખોળિયામાં જાય તો સંસાર હાલે, નહીંતર કેવો હાલ તો બંધ થઈ જાય. તો આપણે ખોળિયા બદલીએ એ પહેલા હું તમને અમારી છેલ્લી વાત કરી દઉં. જોકે આપણી કામની વાત બધી થઈ ગઈ છે, એટલે એવું નથી કે એમાં તમારે હંકેલો કરી લેવાનો પાથરણું પાથરી. બરાબર, તમે જે કલરની, તમે જે રાઇટિંગની મેમરી કરશો, આપણી શિક્ષણ પદ્ધતિમાં મુશ્કેલી એ છે સાંભળવાનું, જોવાનું, પછી છેલ્લે લખવાનું. તો રાઇટિંગ પ્રેક્ટિસ વધારો. રાઇટિંગનો ફાયદો એ છે કે વાંચવામાં તો પુષ્પાની વાર્તા આવશે મગજમાં, પણ લખવામાં જો આવશે ને તો ઊંચી નીચી લીટી થવા માંડશે, કાર્ડિયોગ્રામ લાગશે. તો રાઇટિંગ પ્રેક્ટિસ વધારો. ઘણી બધી વાતો આપણે કરી જ છે, ઓલમોસ્ટ 1 કલાક તો થઈ ગયો આપણી વાતો કરતા કરતા. બરાબર, તમે મિત્રો આવી ગયા, એમને પણ વંદન, એમને આવીને બેઠા રહેવું પડ્યું થોડું 5-10 મિનિટ માટે, એની ક્ષમા યાચના. પણ હું એક કહી દઉં કે જો આપણે જે પહેલા પ્રોમિસ કર્યું હતું કે તમને એવું નહીં લાગવા દઉં કે ભાઈ 5-15 જણા ઓછા છે એટલે આ ભાઈએ તો દાળમાં પાણી નાખીને વઘાર કર્યા વગરની આપી દીધી. બરાબર, આપણા નાટકવાળા મિત્રો આવ્યા ત્યાં લગી મેં મારું કામ કરવાનું ચાલુ રાખ્યું છે, કારણ કે હું એમ નથી વિચારતો કે અહીં બેઠેલા કે અહીં નથી બેઠેલા એનું શું છે. હું એમ વિચારું છું કે અહીં જે બેઠા છે ને એ અંતરાત્મામાં બેઠેલા પરમાત્મા મારી પરીક્ષા રોજ લે છે કે હું જે કામ કરવા માટે બહાર નીકળો છું ઘરની, જેના માટે હું પૈસા લઉં છું અથવા તો જેના માટે કમિટમેન્ટ કરું છું, એ હું સારું કરું છું કે નથી કરતો. જે દિવસે એની પરીક્ષામાં હું ફેલ થઈશ ને તે દિવસે રોહિતભાઈ મને નહીં બોલાવે, એ દિવસે તમે મને કપૂર આપવા મત નહીં આવો, એ દિવસે તમે મારી એને સેલ્ફી નહીં પડાવો, એ દિવસે તમે મારી રાહ જોઈને 15 મિનિટ પહેલા ઊભા નહીં થયો. મારા એક જ પરીક્ષામાં પાસ થવાનું છે, મને જે લેસન સોંપાણું છે એ આજુબાજુ શું છે એની કોઈ પણ ચિંતા કર્યા વગર આપણું 100% આપીને પૂરું કરવું. અને આ તમારો આજનો છેલ્લો મેસેજ છે, વિદ્યાર્થીઓ, વડીલો, બધા માટેનો છેલ્લો મેસેજ છે. બરાબર, દુનિયામાં અમુક વસ્તુ તમે 100% કરી શકશો ને અમુક વસ્તુ તમારાથી થશે જ નહીં. બાબા રામદેવથી કઈ ડાન્સ ન થાય, બરાબર, અને ઋતિક રોશનથી કઈ બાબા કમર હલે પણ પેટ ન હલે, બધા બધું ન કરી શકે. સચિન ગમે એટલું ક્રિકેટ રમ્યો હોય એની હાઈટ ન વધી, એટલે દીકરાને વધી ગઈ. દીકરો 6 ફૂટનો છે, બાપની નથી. ઓબામા સાહેબને આપણે ફેર એન્ડ લવલી લગાડીએ તો કઈ 14 દિનો મેં ગોરાપન કા અહેસાસ ન થઈ જાય એમને. અમેરિકન 2 ટર્મ પ્રેસિડેન્ટ રહ્યા. બરાબર, તો હંમેશા યાદ રાખવું કે આપણી મર્યાદાઓ છે ને એમાં આપણે 0% હોય ને તો બહુ ટેન્શન ન લેવું. આપણી ખૂબીઓને ઘસીને એટલી ચમકતી કરી દેવી, એમાં 100% આપણું રેડી દેવું કે આપણી લિમિટેશન લોકો ભૂલી જાય. તમારી ખૂબી તમારી ઓળખ છે, તમારી મર્યાદા તમારી ઓળખ નથી. તો 100% જેમ મેં ડિલિવર કરવાની કોશિશ કરી એ તમારી જ્યારે એક્ઝામ લેવાય ત્યારે તમે ડિલિવર કરવાની કોશિશ કરજો. આજુબાજુ કોણ છે એની ચિંતા ન કરતા તમે જો એક્ઝામ સરખી રીતે આપશો ને તો ઓડિયન્સ ભેગું થઈ જશે, તાળીઓ પડી જશે અને લોકો તમને યાદ રાખીને પાછા જશે. થેન્ક યુ, ધન્યવાદ. જયભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, 1 કલાકમાં આપણે નાટક શરૂ કરીશું. થેન્ક યુ વેરી મચ. નાટક છે.